તમે મને ઓળખી લેજો। તે પછી કાળી કૂતરીનું રૂપ ધારણ કરીને મેરડીમાં કીધું કે હવે હું કાળી કૂતરી, તમે અડકાઈ કૂતરી કીધું છે એટલે હું અડક। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે 12:30 વાગે અને આજે આપણે જવાનું છે જે દેવી પૂજકના જે અડકવી માતાનું મંદિર છે એ અડકવી માતાના મંદિરના પ્રાગટ્ય ઇતિહાસ માટેનું આપણે આજે વિડીયોમાં જાણીશું અને આપણે મંદિરે જઈશું। મંદિર કેવું બનાવ્યું છે, કેવું મંદિર છે એ આજે આપણા આ બ્લોગ વિડીયોમાં આપણે તમને બતાવીશ। જઈએ આપણે મંદિરે, તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો। તો ગાઈસ, આપણે જે અડકવી માતાના મંદિર આપણે પહોંચી જવાયા છીએ અને જોઈ લો આપણે જવાનું છે અડકવી માતાના મંદિરે। આપણે જે અડકવી માતાનું મંદિર છે એ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને અડકવી માતા જે કોનું સ્વરૂપ હતા અને અડકવી માતા જે મેરડી માનું સ્વરૂપ છે અને જે મેરડી માતા છે એ જે છગન ને મગન જે દેવી પૂજક હતા અને દેવી પૂજક હતા એ મેરડી માના ભગત હતા અને મેરડી માતા એમને સપને વાતો કરતા મિત્રો। અને જે સપને વાતો કરતા એટલે એક દિવસની લોક ગાયિકાની વાત છે અને લોક ગાયિકાની વાત એવી છે કે લોક ગાયિકા એવું કહે છે કે જે એક દિવસનો સમય એવો સમય વીતતો ગયો, સમયનો એવો સમય આવ્યો કે આખું ગામ છગન ને મગનની પરીક્ષા લેવા ઉતર્યું કે આ છગન ને મગનને જે મેરડીમાં જે સપને વાતો કરે છે એટલે હમણાં જે મેરડીમાં હાજરા હાજર છે આપણે આજે એમની પરીક્ષા લઈએ કે ના હોય તો કે આપણે પૂછીએ કે તારા જે મેરડીમાં હાજરા હાજર સપને વાતો કરે છે એટલે કે આપણે આખું ગામ ભેગું થયું અને ગામ ભેગું થઈને મેરડીમાં ને છગન ને મગનને બોલાયા ગામમાં। ગામના ચોરે બેસીને અને ગામવાળાએ છગન ને મગનને કીધું કે જો તારી મેરડી સાચી હોય અને તમે મેરડીમાં તમે સપને વાતો કરતા હોય તો આ જે તાવડી છે જે તાવડી કહેવાય એટલે જે પહેલાં આપણે કઢાઈ હોય, કઢાઈને અંદર તેલ ગરમ કરી પૂરીઓ થશે અને પહેલાંના જમાનામાં લોકગાયિકા વખતના જે તાવડી કહેતા અને જે તાવડી ખાવા આવે મોણીએ કે મેરડીમાં સાચા છે તો છગન ને મગનને મેરડીમાંને જઈને મઢાઈ જઈને મેરડીમાંને કગર્યા કે માતા એ આબરૂની વાત છે, તમારી માં આબરૂ જાય એવું ગામવાળા મને કીધું છે એટલે તમે તાવડીમાં તમારે તેલ તાવડી લેવા તમારે તાવડી ખાવા માટે આવવું પડશે। એટલે મેરડીમાંએ છગન ને મગનને કીધું કે તમે જાઓ, તમે ચિંતા ના કરશો, હું તાવડી ખાવા આવીશ પણ હું આવું એક શરત ઉપર તમે મને પારખી લેજો અને હું આવીશ ગમે તે રૂપ લઈને ગમે તે રૂપ ધારણ કરીને। છગન ને મગનને કીધું કે મેરડીમાંને કે સારું માતા તમે આવજો અને ગામના ચોરે બધા ભેગા થયા અને તાવડી ચૂલા ઉપર મૂકી અને ચૂલા ઉપર મૂકીને તેલ ગરમ થયું અને પછી ગામવાળા ભેગા થયા કે તારી મેરડી કેમ આવતી નથી કે પછી જે મોમો ને ભોણો હતા અને મોમો ને ભોણો ચિકને જોવા ઉભા રહેલા કે આ ગામ આખું ભેગું થઈને કેમ બધા ભેગા થયા છે એટલે પછી જે ગામવાળા ભેગા થયા અને માતાજીને છગન ને મગનને કીધું કે માં હવે આ તો આબરૂ જવાન આબરૂ જાય છે, તમે ગમે તે રીતે આવો અને રૂપ ધારણ કરો। તો મેરડીમાં પછી કીધું કે હું હવે જાઉં તો કયા રૂપમાં જાઉં કે ડોશીમાનું રૂપ લઈશ તો ગામવાળા મને અહીંથી નહવાડ દેશે અને જો નાની છોકરીનું રૂપ ધારણ કરીશ તો મને એકને અડવાની છે। તો પછી મેરડીમાં એ વિચાર્યું કે ના હોય તો હું કાળી કૂતરીનું રૂપ ધારણ કરીને તાવડી ખાવા જાઉં અને એકને મોંમાં ભોણો ઉભારેલા હતા અને છગન ને મગનને મોંમાં ભોણાના ઉપર નજર પડી અને મોંમાં ભોણાને કીધું કે આ બે જણા ઊભા છે એટલે મેરડીમાં તાવડી ખાવા માટે આવતા નથી। અને પછી અહીંથી ગામવાળા લાકડીઓ ધોકા લઈને એ મોંમાં ભોણાને નહવાડ્યા અહીંથી અને મોંમાં ભોણા ગોમના ગોદરે જઈને ઊભા રહ્યા અને ઊભા રહીને પછી મેરડીમાં આવ્યા કાળી કૂતરીનું રૂપ લઈને અને તાવડી લઈને નાહી ગયા અને મગન બોલ્યો કે જો પેલી કાળી કૂતરી અટકાઈ તાવડી લઈને જતી રહી એટલે છગન કીધું કે જો છગન કાળી કૂતરી અટકાઈ પેલી આપણી તાવડી લઈને જતી રહી અને પછી કને મોંમાં ભોણા ઊભા હતા અને મોંમાં ભોણાને મેરડીમાં કને મળ્યા કે માતાજી કે જો મને અમે આઈસે જોવા માટે ઊભા હતા અને અમને લાકડીને ધોકા લઈને અમને નહવાડ્યા અમને ગમના ગોદરે અને એકન છગન ને મગન કાળી કૂતરીના પાછળ દોડતા ગયા અને એકન જઈને મેરડીમાં એમનું સ્વરૂપ બતાવ્યું અને ઓરિજિનલ રૂપમાં આવ્યા અને મેરડીમાં કીધું કે મેં તમને કીધું હતું ને કે હું ગમે તે રૂપમાં આવીશ અને તમે મને ઓળખી લેજો
તે પછી કાળી કૂતરીનું રૂપ ધારણ કરીને મેરડીમાં કીધું કે હવે હું કાળી કૂતરી તમે અડકાઈ કૂતરી કીધું છે એટલે હું અડકવી માના રૂપ હવે અડકવી માનું સ્વરૂપ ધારણ કરીશ અને અડકવી માં બનીશ. અને આ રહ્યું મંદિર મિત્રો અડકવી માનું જે દેવી પૂજકના અડકવી માં છે. એટલે મને એ વખતે મેરડીમાં બોલ્યા કે જે અડકવી માં બન્યા એ મેં અડકવી માતા બોલ્યા કે આજ પછી જો કૂતરું કોઈ બીને કાઢશે તો અડકવા હાલશે નહીં. મારા ચોખા અને મારી માનતા પૂરી કરશે અને હું કોઈ દિવસ અડકવા હાલશે નહીં. અને આ રહ્યું છે જે અડકવી માનું મંદિર જોઈ લો મિત્રો. બહુ મોટું મંદિર છે, બહુ આલીશાન મંદિર છે. પહેલાં 3 ઈંટોનું મંદિર હતું, અમને ખબર છે, મેં જોયેલું છે આ મંદિર. પહેલાં એનું હતું અને દેવી પૂજકનું મંદિર છે જે અડકવી માનું. તો આપણે અડકવી માના દર્શન પણ કરી લઈએ. ચલો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આ છે અડકવી માતાનું મંદિર, જે અડકવી માનો ઇતિહાસ છે. જેને કૂતરું કહી એ ચોખાની બાધા રાખે, ચોખા માનતામાં ચોખા ચડાવે તો અને કોઈ દિવસ અડકવો હાલતો નથી. જોઈ લો આ છે અડકવી માતાનું મંદિર. મહાકાળી માતા છે. બાકીને પણ બતાવી. બહુ વિશાળ જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. પેલી બાજુ પણ દેવી પૂજકો બધા ભેગા થયા છે. આજે અમને કંઈક ઉત્સવ હશે, આપણને ખબર નથી, એ પણ તમને હું બતાવીશ. જોઈ જોઈ લો જોઈ લો આર્યું મંદિર. આ મંદિર તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એ પણ લખ્યું છે, બોર્ડ પણ માર્યું છે, દેવ કહાર ધામ અડકવાઈ માતાનું મંદિર. જો હવે આપણે જઈએ પેલી બાજુ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અડકવી માતાનો તો જે અડકવી માતા કમેન્ટમાં લખી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જોઈ લો આ છે બહાર એન્ટ્રીમાં મોટા બી હાથી લાગે છે. જોઈ લો આજે હાથી, મોટા મોટા હાથી છે. જોઈ લો આ છે અડકવી માનો ઇતિહાસ. આ છે અડકવી માતાનું મંદિર. તમારે આ મંદિરે આવવું હોય તો જે ફૂલણી હનુમાન છે એથી નેર ઉપરથી વળી જવાનું અને મોતી સાથે અડધો કલાકનો રસ્તો છે અને અંદર છે ખેતરની અંદર મોટું મંદિર છે. અને અડકવી માતાના મંદિરે આવવું હોય તો આ રીતે દર્શન કરવા માટે તમે આવજો. જોઈ મંદિર. તો હવે ગાઈસ આપણે જઈએ. તો ગાઈસ આપણું જે બાઇક પડ્યું છે તે હવે આપણે જઈએ. આપણું આ બાઇક પડ્યું. બહુ મોટી જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે. જોઈ લો. અને જે દેવી પૂજકના અડકવી માતા કહેવાય અને અડકવી માતાનો દેવી પૂજક બહુ માનતા હોય છે. દેવી પૂજક એમને અડાજી પૂરી કરે છે. જેને બી કૂતરું કરડે તો ચોખા મોણી કંઈ ચોખા ચડાવી દે. જે ચોખા ચડાવી દે એટલે અડકવા હાલતો નથી. આ નવું મંદિર બનાવ્યું છે. ગાઈસ આપણે જમીન નીચે આવી ગયા છે અને ઘડિયાળમાં વાગ્યા છે
9 વાગી ગયા છે. હજુ આપણે જવાનું છે પાર્લરે અને આપણે પાર્લર જઈને પાછો હજી વિડીયો પણ એડિટિંગ કરવાનો છે. રાત્રે 10-11 વાગે આપણે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ મળશે. તો ગાઈસ આપણે આટલે વિડીયોને એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા લોગ વિડીયોમાં.